पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधुमर्च्यमानमूर्धा तैश्चन्दने कौसुमे आरे शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये वर्णेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुदं पूजितं सुरनरोत्तमैरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वभक्तों जय स्वामिनारायण। बोलो कालनी बात शू कहो? કે નહીં કયો કાંઈ? એ બધું મને આપીને ગયા હતા. હે જોબન પગે નહીં આવી હતી. હા પાક્કો નિશ્ચય છે. હું અમે ડગી એવા ગમે એવા તમે ચરિત્ર કરો, પણ હવે અમને તમારો પાકો નિશ્ચય થઈ ગયો છે. ગાંઠ બાંધીશ. ગાંઠ કેવી ગાંઠ બાંધી છે? કેવી ગાંઠ બાંધી? હા, વર્ણાશ્રમના ધર્મની ગાંઠ બંધાઈ ગઈ છે, સગા સંબંધી બંધાઈ ગઈ છે, એવી ગાંઠ બાંધી છે. મા બાપને છોકરાને ભળતું ન હોય, વર્ષોથી જુદા રહેતા હોય, અને કોઈ કે ગાળ દીધી હોય તો, એને મા હામી કે બાપા હામી ગાળ દીધી હોય તો તરત ઓલા મારવા તૈયાર થઈ જાય ને મિત્ર હોય તો કેમ કેટલા વર્ષો થતા ન ખરે શું લેવા દેવા છે? હે એ ગાંઠ બંધાણી છે. હો અમારે નિર્ગુણદાસ સ્વામી હતા જેતપુરમાં. એ સાધુ થવા આવ્યા હતા, સમર્થ સંત હતા. પણ એ જ્યારે ઘેરે હતા ને ત્યારે એની બેન 30 વર્ષથી નહોતા બોલતા. કેટલા? આવવા જવાનું કાંઈ લેવા દેવાય નહોતા, વ્યવહારનો. મોટી ઉંમરે સાધુ થયા. પછી સાધુ થવા આવ્યા ને, એટલે સાધુ થવા આવ્યા ને ત્યાં થોડાક દી થયા ને એની બેન આવી. 30 વર્ષથી જે નહોતી બોલતી એ આવ્યા અને કે ભાઈ આપણે તમે ઘેરે આવો, તમારે શું વાંધો છે ને શું દુઃખ છે, આપણે હવે અબોલા બહેન ને હું એ કે હવે આપણે વ્યવહાર ચાલુ ને ઓલા કે ઘર ભેગી થાકે. 30 વર્ષ ક્યાં ગઈ હતી કે આજ ભગવાન ભજવા નીકળ્યો ત્યારે જ તને આજ હુંજું. એ ગાંઠ છે. શું છે? એવી ગાંઠ. ગમે એમ થઈ જાય પણ તોય એ ગાંઠ મુકાતી જ નથી. બોલો, કોઈ ગાંઠ તોડી, ગાંઠ છોડીને મૂકી દીધી કે હાલો ભાઈ આજથી આપણે વ્યવહાર બંધ એટલે બંધ. બંધ કર્યા હોય તો એ પાછા નથી ચાલુ થઈ જતા. એવી ગાંઠ છે. એમ જોબન પગી એમ કહે છે કે મહારાજ તમારી હારે અમે એવી ગાંઠ બાંધી દીધી કે હવે કોઈ દી તૂટે એમ નથી. હવે તમે અમારે માથાની હાટે કેમ? અમારું માથું જાય પણ તમારું સહન કરશો. અને ઓલા આણંદમાં નીકળ્યા તે જોબન પગીને મહારાજને શું કરવું પડ્યું હતું? જોબન બાપુ કે મહારાજ મને એકને છૂટી આપો, બીજા નહીં. હું દરબારો ન આપો કાંઈ નહીં, મને આપો. જુઓ તમે એક કે તમારી ઉપર એક જરી કે નાખી જોવે ને કાંઈ કરી જોવે તો, કારણ કે પહેલાંથી ખબર જ છે. હે જોબને ખાલી એટલું જ કીધું ને કે હું કાંઈ ભૂલી નથી ગયો, સમજ્યા ને, આવી જાઓ હાલો. એટલું જ બોલ્યો હતો. એક કે આવત બાવા કે કોઈ પડખે ન ચડે. પણ મહારાજ કહે હવે બંધ. મહારાજે ના પાડી એટલે હુરાતન તો ઘણું ચડતું હતું, હળવળાટ ઘણું થતો હતો, પણ કાંઈ કર્યું. એને કહેવાય ગાંઠ. જેમ ઓલામાં ગાંઠ બંધાડી એમ પાછી એમાં એમ જોબન પૈકી કે મહારાજ અમે તો રામદાસભાઈની વાતો સાંભળીને
આવી ગાંઠ બાંધી છે. એમ જોજો આપણને ગાંઠ બંધાય હેની બંધાય છે? એક ભગવાન તરફથી ગાંઠ બંધાય એ સાધુ બંધવે, અને સંસારમાં ગાંઠ બંધવે ને એ માં બંધવે. કોણ? તમે કોઈ દી કીધું? હે? આ તારી મમ્મી છે. ઓલા બોલતા શીખે ને પેલા શું શીખવાડે? હે? પપ્પા. હું હવે તો એ થઈ ગયું ને એ શીખવાડે ને. એ ગાંઠ કોણ બંધવે છે? ઓલાને ક્યાં ખબર હતી કાંઈ આ કોણ છે? એ ખબર હતી કોઈ? એ બંધવું કોને? ઓલા. ભગવાન આપણને કોણ બંધવે? બે માનું જ પાત્ર ભજવે છે. હું બે ગાંઠું બંધવામાં માં જ પાત્ર ભજવે છે. એટલે રામદાસભાઈ મળ્યા ત્યારથી અમે આવો નિશ્ચય કર્યો છે. પછી સરસ વાત નહોતી કરી એ કે મહારાજ અમે સાધુ તો થઈ ગયા, તમે નિર્લેપ છો, તમારા સાધુ નિર્લેપ છે, તમારા હરિભક્તો બધા નિર્દોષ છે, પણ અમે હરિભગત તો છાસ પણ શું કાચું છે? કાચા છે. શું છે? કેવા કાચા છે? મહારાજ કદાચ તમે કહો ને કે હાલો ઘર છોડીને અમારી ભેગા વહી આવો, મહારાજ એ અમારથી ન થાય. આ દરબારો બધા તમારી ભેળા ફરે છે એમ અમે કરીએ શકીએ નહીં, એટલા અમે કાચા છીએ. બાકી તમે કહો તો હમણાં લડાઈમાં સામે હાલી લ્યો, પણ ઘર મૂકી શકીએ એટલા કાચા છીએ. આવું કોણ કે છે? જોબન પગી કે છે. લ્યો, તુમ અપમાન કરો સહે સબહુ, સંત કો દુઃખ ન લગે ઉરસ કબહુ, અંત समय जिसके है यह संगी, यू जानी प्रीत भई है अभंगी. जोबन पगी कैसे? संत को स्वार्थ नहीं कबू लेशा, मोक्ष करन स्वार्थ है हमेशा, पेट में अन्न जोते है जेता, घर घर से मागी लावत तेता. साधु नो तमार भगवान नु के छे. શું કે છે? મહારાજ ને જોબન પગી એમ કે છે કે મહારાજ અમારું અપમાન કરો તો પણ અમે તે બધું સહન કરીએ, અમે સંતો તરફથી મનમાં ક્યારેય દુઃખ નહીં લાગે અમને. અંતકાળે એ સંતો જીવના સાચા સંગી અને મોક્ષકારક છે એમ જાણીને જ અમે સુદ્રઢ પ્રેમ થયો છે અમને. હો, પહેલી વાત કેવા જાણીએ? સાચા સંગી જાણી, મોક્ષના કારક, મારો મોક્ષ કરનારા છે એવા. કદાચ મહારાજ તમે અપમાન કરો તો સહન કરીએ, પણ તમારા સાધુ જો અમારું અપમાન કરશે તોય અમે સહન, એનું દુઃખ અમને નહીં લાગે. શું કરવા? હે? એવા તમારા સંત સાચા છે અને અમારા મોક્ષના કારક છે, તારક છે અમને, માટે અમને એનું ખોટું લાગશે. ઓલા કરિયાણાના બાપુ નહોતા બે સાધુએ કીધું? હે? ઓલા ભવાયા જોવા ગયા, હવારમાં આવીને ઘસકાવ્યા. હે? કે તમે કરતા જ નહીં. કેવા કેવા દેખ્યા ને કેવા દેખ્યા તો બાપુ કે ભાઈ સાહેબ તમારી ગાય શું? બોલો, ગામ ધણી એમ કે એટલે એ કેવા નિર્માની કહેવાય? આપણને કોઈ કીધું હોય તો કાંઈ નહીં, અમારે શું તમારે લેવા દેવા છે? નહીં આવી ત્યાં તમારા મંદિરે એમ છે ને. પેલા ગોકરવાળાના પટેલ નહોતા, લ્યો એ ગયા હજી ક્યાં આવ્યા છે? પણ સત્સંગમાં હજી નથી આવ્યા. બોલો, હે? પગ ધોવા ગયા હજી, અને પાણી જ નથી મળ્યું પગ ધોવા. પાણી મળે પછી પગ ધોઈને આવે ને. પાણી હું માન રૂપી કંઈક મળે, પણ માન આપ્યું તોય, પાણી આપ્યું તો હવે નથી ધોવા. લ્યો, એને શું કરો પછી તમે? એવાય કેટલાય સત્સંગમાં હોય. માટે કેવું થવું પડે? મોક્ષનો ખપ કરવો હોય ને, ઉદ્ધાર કરવો હોય ને, તો નિર્માણ થવું પડે. એટલે જોબન પગી કહે છે કે મારા તમારા સાધુ અમને કહેશે તોય અમને દુઃખ લાગશે નહીં, કારણ કે અમારા મોક્ષના દાતા છે. અમે એની હારે પ્રેમ કર્યો છે, અમારા મોક્ષને માટે કર્યો છે, કાંઈ સ્વાર્થ સારું કર્યો નથી. સંતોને લેશ માત્ર પણ સ્વાર્થ નથી. જીવનો મોક્ષ કરવો તે જ એક કાયમનો સ્વાર્થ છે. તેમને પેટ પૂરતું જે અન્ન જોઈએ છે તે પણ ઘેર ઘેર ભિક્ષા માગીને લાવે છે. વારે વારે એક ઘેરે ભિક્ષા કરતા નથી. માધુકરી વૃત્તિ રાખે છે. ભમરી ફૂલને પીડતી નથી, માત્ર સુગંધ જ લે છે. સંતોનું તો વર્તન જ એવું હોય છે કે તેને દેખતા મનમાં આદરભાવ ઉપજે છે. કોઈ પણ પ્રકારનો લોભ તેમાં દેખાતો નથી. તેનાથી તેમના ઉપર અત્યંત પ્રેમ થાય છે. બોલો, આપણે સાધુરે હેત શું કરવા થાય છે જીવને? હે? વર્તનથી થાય છે. એનથી વર્તનથી. બહુ સરસ મજાની વાત કરીને જોવું કીધીએ. શું કીધું? બોલો, લ્યો. હે? ભમરીનું દ્રષ્ટાંત દીધું. એની આગળ જુઓ, સંતોને લેશ માત્ર સ્વાર્થ નથી, પણ એક સ્વાર્થ છે પાછો. હું કેવો? એનો નહીં,
જીવનો મોક્ષ કરવાનો એ સ્વાર્થ છે કે ગમે તે પ્રકારે આનું કલ્યાણ કેમ થાય, આનું સારું કેમ થાય. કોઈ પણ રીતે આ જીવ માયામાંથી મુક્ત બની અને મહારાજના સુખે સુખીઓ થાય એવો જ એનો પ્રયત્ન, એ એક સ્વાર્થ છે, બીજો કોઈ સ્વાર્થ નથી. બીજું તો કે શરીર છે, ભગવાને પેટ આપ્યું એટલે ખાવા જ જોઈ, તો કે એ કોઈની પાસે માગતા શું કરે છે? કોઈને એકને નથી કહેતા એ તાર ઘેરેથી આપી જાય છે, એમ નથી કહેતા. ભમરાની વૃત્તિ દીધી. હું ભમરી હોય ને એ જુઓ તમે, ફૂલડા સરસ મજાના હોય એની ઉપર ઘડીક આની ઉપર બેહે, ઘડીક આની ઉપર બેહે, ઘડીક આની ઉપર, બધાય પાસે સુગંધ લે, કહીને ભાંગી તોડે નહીં. એમ સાધુ છે એ વારાફરતી બધાની ઘેરે નારાયણ રે સચ્ચિદાન પ્રભુ કરીને ઉભા રહી, જે આપે એના ભાઈ, હું નો આપે એ ભાગ્યા. એટલે આપે 4-5 ઘરે મળે એટલે તે દી તો 4-5 હું આખું ગામ ફરે ને તોય નહોતું મળતું હોય. તે દીની વાત નથી. આખા 4-5 3 ગામ ફરે ને તોય 3 દી સાધુને ઉપાસ પડતા. ગામ આખું ફરે, નારાયણ રે સચ્ચિદાન પ્રભુ કરે, બધા દર્શન કરે, પણ આને કાંઈ નહીં. એટલા તો પુણ્ય એટલાને થયા જેને દર્શન કર્યા, ભલે દીધું નહીં તો કાંઈ નહીં, પણ એને ઘેરે નારાયણ રે સચ્ચિદાન પ્રભુનો હાથ તો પીડ્યો એમ માનીને સંતો બધા ફરતા હતા. એટલે જોબન પગી એમ કહે છે કે પેટ પૂરતો અન્ન જોતો હોય એ ઘેરે ઘેરે જઈને ભિક્ષા માગીએ અને લે છે, અમારી પાસે કાંઈ માગતા એ સ્વાર્થ નથી રાખતા કે હું આને સત્સંગ કરાવું તે આ મને રોટલા દી, એવો સ્વાર્થ રાખતા નથી. ભિક્ષાવૃત્તિ કરીને માધુકરીથી જીવન જીવે છે. અને સંતોનું વર્તન જ એવું છે. આપણો સત્સંગનો વિકાસ થયો એનું કારણ શું? દુનિયામાં સંપ્રદાયો ઘડાય છે કે નહીં? બધામાં સાધુ છે અમુકમાં, પણ એનો વિકાસ કેમ નથી થતો? તો કે સાધુ તો છે પણ એનામાં જેવું જોઈએ એવું શાસ્ત્ર પ્રમાણે સાધુતાના લક્ષણો છે. શાસ્ત્રમાં કીધા એવા વર્તન એ રાખતા નથી. માટે કોઈ એના હોય, કદાચ કોઈ નવો કોઈ થતો એની પરંપરામાં હોય, અને પહેલાં તો બધું એમ હતું બાપ દાદાનો ધર્મ છોડાય નહીં. કોઈને ખબર નથી બાપ દાદાનો ધર્મ શું છે એ ખબર નથી. બોલો કેટલાને તમે પૂછો ને, તમે કેટલા વર્ષ? તો કે અમારી તો 7 પેઢીનો સત્સંગ છે, કે અમે વૈષ્ણવ છીએ. અમે કીધું વાંધો નહીં વૈષ્ણવ તો, પણ હું તમને એક પ્રશ્ન પૂછું. તો કે પૂછો. તો કે તમે વૈષ્ણવ 7 પેઢી થતો, તમને વૈષ્ણવ સંપ્રદાયમાં શું કરવાનું, કેમ રહેવાનું, શું કરવાનું એ ખબર છે કાંઈ? તો કે ના, એવું કાંઈ એ કાંઈ નહીં કે અમે હું એ કાંઈ નહીં, અમે વૈષ્ણવ એટલું જ યાદ રહી ગયું હોય. બાકી મેં કીધું ધર્મ પાળવાથી, જે ધર્મ પાળવાથી કાંઈક આપણા જીવનમાં ઉન્નતિ થાય, આપણા જીવનમાં ફાયદો થાય, આપણું મનુષ્ય જીવન શા માટે છે એ ખબર પડે તો એ ધર્મ કામનો, ન કરવું કામનો. જેને સમજાય જાય. બોલો આપણો સંપ્રદાય વિકાસ એટલે પામ્યો. અને સાધુનું વર્તન હોય ને વાણી વાવે, એટલે જેનું વર્તન હોય ને એની વાણી જ વાત કરે, એને બીજું કાંઈ વર્તન વાતું કરે. વાણી અસર કરે અને વર્તન વાતું કરે, આ બે વાના છે. જો સંતો ગામડે જતા ત્યારે શું કરતા? કાંઈ સીધા કથા વાર્તા કરવા બેસા, એ જાય ગામના પાદરમાં હોય એકાદો લીમડો કા ખીચડો કા વડલો તો હોય જ, તે ત્યાં જઈને બેહે. ભાભલાનું સ્થાન હોય, પણ આ બાપુ આવે એટલે બાપુ ભાગી જાય. એ કે હાલો આપણું કાંઈ એમાં હાલશે નહીં. ઓલાને ગામ ગપાટા મારવા દે. ઓલા જાય તો આવડા બેહે ને ભગવાનનું ભજન કરે ને ધ્યાન કરે. ગામના લોકો રસ્તે નહીં અને બેહે એ ઠેકાણે ઝાઝુ માણા હેરફેર થતું હોય ને, કારણ કે પાદર તો એમ જ હોય ને, એ બધા આવે જાય ને જોવે મારા સાધુ હારા છે, શું કરવા? કાંઈ માગે નહીં, કોઈને કાંઈ કહે નહીં, અને ધ્યાનમાં બેઠા. એટલે જે મુમુક્ષુતા તો હોય જ. માણસનો દેહ આપ્યા પછી ભગવાને એને મુમુક્ષુતા આપેલી જ હોય છે, પણ એને ખીલવનારો કોક મળવો જોઈએ. એટલે આ હાલ્યા જાય ને આવે ને જાય, 2-4 વખત આવે જાય તો એના અંતરમાં ભગવાનની કૃપાથી સાધુનો ગુણ આવે. સાધુનો ગુણ આવે એટલે કાંઈક પૂછવા આવે, કેમ છે બાપુ? સામેની ખબર ન પડે. કેમ છે બાપુ? તો કે સારું છે, બેહો. તો કે કાંઈ જોયું છે? તો કે ના કાંઈ જોતું નથી, બેહો ઘડીક ટાઈમ હોય તો. એમ કરીને બેહાડે ને પછી વાતો કરે અને એને અસર થઈ જાય. તે ન માગીએ તો રોટલા જ દઈ આવે. એમ કરતાં કરતાં એ સત્સંગની વૃદ્ધિ કરાવી છે. એટલે એનું વર્તન જ એ પ્રકારનું જોબન પગી કે હોય છે, એટલે તરત આદર ભાવ થાય છે. કૂતરા જો બાવાને જ ભહે, સાધુને ભહ્યા કોઈ દી? હા ભીડું તમે સાધુને કૂતરા ભહ્યા કોઈ દી? બાવાની ઓલા એક ગામમાં ઓલું કેવું દૂધરેજ ગામમાં, દૂધરેજ બાવા આવ્યા કેમ, એક ગામમાં ભરવાડનું ફળિયું, અને નદીએ પેલા નાવા જવાનું સાધુને,
તે સાધુ બધા નાવા જાય. એમાં આપણા સાધુનું ઓલા બ્રહ્મચારીનું નામ તો ભૂલી ગયા. એ બ્રહ્મચારી ને 7-8 સાધુ અને બ્રહ્મચારી બધા આવેલા મંદિરમાં ઉતરે, નાવા બહાર જવાનું. હવે નદીએ જવાનું, એમાં ઓલા ભરવાડના ફળિયામાં થઈને હાલવાનું. હવે ભરવાડનો કૂતરો માથા ભરે, જે આવે ને પીંડિયા ચોટે. માણસ આવ્યો એટલે એના ફળિયામાં જ કોઈ હાલે નહીં. ત્યાં આ બ્રહ્મચારી ના સાધુ ને બધા હાલ્યા. ઓલો ભરવાડ કે બાપુ ધ્યાન રાખજો, મારા જો આ કૂતરો છે ને વહરો છે કે આ જો બટકું ભરી જાય કે ધ્યાન રાખીને હાલજો. તે સંતો બ્રહ્મચારી કે અમને કાંઈ ન કરે કે હું અને મારું થયું એવું. ઓલો કે તમને શું કાંઈ, તમે માણા નથી? ભરવાડ કે જોઈશું. પછી બોલ્યો નહીં કાંઈ, પણ એને થોડોક માલપા ગુણ તો આવી ગયો. મારું જે થાય જોઈ ખરા. પછી તો ક્રમ થઈ ગયો. રોજ સંતો આમ ભણતો હોય, કોક નીકળે ને એટલે વાહે થાય બધું હાસું. પણ આ સાધુ ને બ્રહ્મચારી નીકળે ને એટલે સામનો ખાટલાને પાયો બેસી જાય ભરવાડની પાસે. હું ત્યાં જઈને બેસી જાય, કાંઈ બોલે નહીં, ચાલે નહીં, કાંઈ નહીં, ભહે નહીં. અને સંતો તો નાય ને પાછા આવે. એમ કરતા દિવસમાં 3-4 વખત જવાનું થાય. 3-4 વખત જાય ને આવે પણ તોય કૂતરો કાંઈ બોલે. અને મારો સિંહ જેવો કૂતરો, આપણે મિશન એક કૂતરો તો ખબર જોયો છે તમે બધા, આવડો મોટો કૂતરો તમે જોયો સામુતા તો એમ લાગે કે હમણાં આપણે ફાડી ખાય. પણ એ બીતો હતો થોડોક, સમજ્યા. પણ પેલા ઓલા ભય હોય તો આપણે આમ ધુજારી તો ઉપડી જાય. હું એટલે સંતો 15 દી રોકાણા ગામમાં, સત્સંગ કરાવ્યો ને પછી સંતો વહી ગયા. અને એ ગયા ને થોડાક દી છાનતા દૂધરેજિયા બાવા આવ્યા. હું એને ખબર આવડા સાધુ અહીંથી ને ચાલતા. હું એ તો પાછા હિન્દી હમકો ક્યાં કરેંગા કે કૂદતા લ્યો એમ કરીને એ નીકળ્યા. હવે એનો વેહ ને આના વેહમાં કાંઈ ફેર નહીં હોય. હે આનો વેશ ને એનો વેશ. ઓલા નીકળ્યા. ઓલો ભરવાડ કે ધ્યાન રાખજો બાપુ. તો કૂતરો તો કે સ્વામિનારાયણના સાધુ ત્યાં નીકળતા હતા ને ક્યાં કરતા હતા? એ તો કે સાનમાં આવી જતા. કૂતરો કાંઈ બોલતો નહોતો. તો કે હમ ભી સાધુ હે કે હું હમ ભી સાધુ, હમકો ક્યાં કરેગા કૂદતા તુમારા કે. આમ કરીને મારો ઉપડ્યો અને 7-8 બાબા અને કૂતરો ઉપડ્યો અને ગયો ને બધાને પીંડ્યો એક બસકું ભરી ગયો. ઓય બાપ ને ઓય માં કરતા વળ્યા પાછા. નદી હે નહીં આવે, નદી ન આવી, વૈયા ગયા પાછા. ઓલો ભરવાડ મનમાં વિચાર કરવા માંડ્યો. ભરવાડને એમ છે કે મારો કૂતરો સાધુને ઓળખતો લાગે છે કે હે માણા નથી ઓળખતા સાધુ નહીં, કૂતરો ઓળખે. બોલો હે એ સાધુના વર્તન. હો સાધુના વર્તન અને વેશ. ભાભડભૂત જેવો હોય બાવ આવે તો એ દાઢી છોકરાય બી જાય. અને આમ જો તો શેરીમાં નીકળે છોકરાય કે લ્યો એ સાધુ આવ્યા એમ કરે કે નહીં. અને બાવ આવ્યો હોય તો એ કે બાવો આવ્યો. બાવાથી આમ તો પહેલેથી છોકરાને બીવડાઈ દીધેલા છે એની માતા હોય. હું કે નહીં બાઘડો ને બાવો એને હું બગાડ્યું છે ને કાંઈ ખબર નથી પડતી. ખાસો ને બાઘડાની તો કોને ખબર શું છે બાઘડો જોયો તમે? છોકરાને ખબર ને બાઘડો છે. એ કે હોઈ જા નકર બાઘડો આવ્યો લે. તો છોકરો સાનો હોઈ જાય કા કે બાવો આવ્યો. આ બેનો ઉપયોગ છોકરા રમાડવાનો કર્યો. બોલો હે પણ વર્તન હોય તો છોકરા રોતા હોય તો સાના રહી જાય કે નહીં. સામે હાલીને પગે લાગવા આવે જોત કરા. હવે આવડા ટાણિયાને શું ખબર પડે નકર એ માથા અડાડે. એ કંઈક પુણ્યશાળી તો હશે તો આગલા જન્મના પુણ્ય લઈને આવ્યા છે તે સાધુને માથા નમાવે. એટલે જોબન પગી કહે છે કે એનું વર્તન જ એવું હોય તે બધાને આદર ભાવ ઉપજે છે. કોઈ પ્રકારનો એમાં લોભ દેખાતો નથી. એક જ લોભ દેખાય. એને શું સ્વાર્થ હોય ને લોભ હોય કે કોઈ પણ પ્રકારે આ જીવનું કલ્યાણ થાય અને પછી એને એની સાથે પ્રેમ થઈ જાય છે. આવી રીતે જોબન પગીએ કીધું. કોઈ પણ જાતના સ્વાર્થ વિના જીવનો ઉદ્ધાર કરે છે એવા સાધુ તો અમે ક્યાંય સાંભળ્યા જ નથી. હું બોલો કોઈ પ્રકારનો લોભ જ નહીં, સ્વાર્થ લોભ કાંઈ નહીં. એવા સાધુ તો પણ ભળ્યા જ ન હોય ને. ક્યાંથી આવ્યા હોય તો ભળે ને. આવ્યા જ નહોતા. આ તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી અહીંયા આવ્યા ને એટલે હારે લેતા હોય. બાકી આનું કાંઈ છે નહીં. હું ક્યાંથી છે અક્ષરધામનું લઈ આવેલા છે આ બધું. તો એ જ આપણને મળ્યું. નકર કાંઈ આ લોકમાં ક્યાંક માયામાં આવવું મળે નહીં. શું કેવું માયા મળે આવું? આવા સાધુ માયા મળે? માયા ના મળે. તમારે જોતા હોય એટલા તમારે. અને ખોટાનો રાફડો જ હોય એમ છે. જો ખોટા ઝાઝા જ હોય કે નહીં. હાસા ઓછા હોય છે. અને જોબન પગી કહે છે કે એવા સાધુ ક્યારે સાંભળ્યા પણ હા પૂર્વે નારદ, સનકાદિક અને સુખદેવજીને તેવા સાંભળ્યા હતા. કપિલજી, દત્તાત્રેય
ગોરખનાથ એ બધા તો સદગુરુ રામાનસ્વામીથી પહેલાના થયા હતા. શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય વગેરે નિષ્કામી આચાર્યો નિર્લોભી હતા. ઋષભદેવ ભગવાને જ્યારે યોગ વૃત્તિ ધારણ કરી હતી ત્યારે તેમણે લોભ માત્રનો ત્યાગ કરી દીધો હતો. એવા તે મહાન ભાગ્યશાળી સમર્થ પુરુષ થયા હતા. ભરતજી જ્યારે જડભરતના રૂપમાં વર્ત્યા ત્યારે તેમણે લોભ માત્રનો ત્યાગ કરી દીધો હતો. દક્ષ પ્રજાપતિના જે 11,000 પુત્ર થયા હતા તેઓ પણ નિર્લોભી હતા. એ તો કેટલાય યુગ પહેલાની વાત કહેવાય છે. આપણે નજરે દેખી નથી તેવા આ સંતોની વાત તો અત્યારે આપે દેખાડી આપી છે. હું કે જોબન બાપુ, એક જમાનાનો બારવટીયો ડાકુ એ આજ આવું કે છે. બોલો, બધાની વાત કરીને કોની કોની પૂર્વે સાંભળ્યા છે જોયા તો નારદજીને સાંભળ્યા છે કે ભાઈ મારી જેવા ઓલા હતા વાલીઓ લૂંટારો, એને સુધાર્યો હતો, એવી વાત સાંભળી છે. પછી બીજા સનકાદિકો, સુખદેવજી અને કપિલજી, દત્તાત્રેય, ગોરખનાથ, નવનાથ આવે ને એમાં એક ગોરખનાથ. ગોરખનાથના ગુરુ મચ્છંદર ને મચ્છંદર. બોલો, ગોરખનાથમાં લોભ નહોતો પણ મચ્છંદરમાં જરી કઈ છે. એ ક્યાંક વ્યાઈ ગયા હતા ને પછી આવતા હતા ને ગુરુ ચેલા પાછા આવ્યા ને પછી એને તો કંઈક હોનાનો લાટો મળ્યો તો જોડીને નાખ્યો. પછી હાલ્યા જાય ને ગમે એ માણસ હામાં મળે ને તો મચ્છંદર એમ પૂછે આગે કુછ ભય હે. એક બે ઠેકાણે પૂછ્યો એટલે ગોરખનાથને એમ થયું ગુરુને ભય શેનો છે, મરવાની આપણે બીક હોય ને, આપણે હોય બીક ઓળી સાધુને શું વળી મરી જાય શું ત્યાં પડ્યું રહે છે, આપણે કાંઈ દેવાનું જે મળે એ સામે કે ગોરખ બોલો મચ્છંદર શું કે મચ્છંદરનાથ એ કે આગે કુછ ભય હે. એક ફેરું ગોરખનાથને એમ જોડું કાંઈક ગુરુ પાસે હોવું જોઈએ ભય, બાકી હટાણ સુધી કહેતા નહોતા ને. પહેલાં શું થયું ઓલા મચ્છંદર ભાગી ગયા હતા અને પછી તો બધું લાંબુ થઈ ગયું. પછી ગોરખનાથે આમ અંતરદ્રષ્ટિ કરીને જોયું કે ગુરુ ક્યાંક ભેળવાઈ ગયા છે, એને તો વાહાણું ઘણું લપસિંદર થઈ ગયું હતું. પછી છોડાવીને લાવ્યા હાલ્યા જતા હતા ને પણ આવડા બાપુને ઈટ માલ પર લઈ લીધી હોનાની અને આગળ જાય તો કુછ ભય હે આગે કુછ ભય હે. પછી એ એક ઠેકાણે રોકાણા કુવાને કાંઠે. તો કે હું દિશા ફરી આવું. તો કે વાંધો નહીં ગુરુ અહીં બેઠો છું. પછી ગુરુ જ્યાં આમ આણે જોળી વીખી તો જોળીમાંથી હોનાના લાટા નીકળ્યા. ગોરખનાથ કે ભય આ છે, બીજો કાંઈ નથી, મરવાનો ભય નથી પણ આનો ભય છે, આ કોક લઈ જાય તો એનો ભય છે, માટે આ ભય કાઢવો જોઈએ. એટલે જેટલું હતું ને જે કાંઈ હતું ને એ બધું કૂવામાં નાખી દીધું. જે કોઈ હતું એ બધું કૂવામાં નાખી દીધું. એની જગ્યાએ ઢેફા મૂકવા વજન તો રાખવો પડે ને એટલો એવડો પાછો વજન મૂકી દીધો, પાણકા મૂકી દીધા. પાકા ચેલા હોય ને ગુરુનું કલ્યાણ કરવાનું એટલે મૂકી દીધા ને પછી ગોળ જોડીઓ ખંભે નાખીને ત્યાં હાલતા ત્યાં કોઈક હામો મળ્યો અને મચ્છંદરનાથ કે આગે કુછ ભય હે. ત્યાં ગોરખનાથ આગળ આવીને ગુરુ ક્યાં આગે કુછ ભય નહીં હે, જો કુછ ભય था ना वो मैं कुएं में डाल दिया के. હું कैसो के कुएं में डाल दिया. तो કે हाँ क्या? तो કે आपकी जोड़ी में जो भय था ना वो मैं कुएं में डाल दिया के. એ કે તમારો ભય વયો ગયો હવે. એટલે ગોરખનાથ હતા એ નિર્લોભી હતા. એટલે આવા નિર્લોભી બધાને સાંભળ્યા હતા પણ જોયા શાસ્ત્રોમાં સાંભળ્યા હતા. પછી કપિલજીનું કીધું કે નહીં, શંકરાચાર્યનું કીધું, રામાનુજાચાર્ય, આ બધા નિષ્કામી અને નિર્લોભી હતા. એ બધા રામાનંદ સ્વામી પહેલાના હતા ને, રામાનંદ સ્વામી ત્યાર પછી થયા, કેટલાય વર્ષો વ્યાજ્યા ત્યાર પછી થયા. અને આ તો બધા આગળના છે. અને ઋષભદેવજીની વાત કરી કે યોગ વૃત્તિ ધારણ કરી ત્યારે એ નિર્લોભી થઈ ગયા. પછી કાંઈ ગ્રહણ કર્યું. ભરતજીની વાત કરી. ભરતજીએ શું કર્યું? જ્યારે ભરતૃહરિ હતા ને, રાજા ભરતરી, એને ભરતૃહરિ કહેતા, એ જ્યારે બધી પૃથ્વીનું રાજ, નવખંડ ધરતીનું રાજ ત્યાગ કરી અને ગયા ત્યારે લોભ વૃત્તિ હતી. જો એ પણ સ્વાર્થની નહોતી, નિસ્વાર્થ ભાવની હતી. શું હતું? એને લોભ જાગ્યો ને, આમ તો સ્નેહ કહેવાય પણ એક લોભ તો કહેવાય કે ભાઈ આને હું બચાવી લઉં. એટલે એને એમ થયું કે લાય બચાવી લઉં. મૃગલીનું બચ્ચું બચાવ્યું એટલે પછી લોભ જાગ્યો ને. જો સેવાવૃત્તિ કરી અને મૂકી દીધું તો પણ લોભ જાગ્યો હાંસવાનો બધોય એટલે મૃગલીનું બચ્ચું તો મૃત્યુ પામ્યું
પછી એને આકારે વૃત્તિ થઈ ગઈ. કેવી? મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભરતજીને મૃગને આકારે વૃત્તિ થઈ ગઈ. જુઓ, માણસને શું નડે છે? જેને આકારે વૃત્તિ થાય છે ને એ વૃત્તિ જ નડે છે. કાંઈ વાંધો નથી, આપણે હેળા ભેળા હળી ફળી ફરી રહી બધું હાસું, પણ વૃત્તિ એકાકાર થાય ને તો ઉપાધિ. આપણી નજર આપણે ગમે ત્યાંથી ગમે ત્યાં જાય. તમે આ બજારે જતા છો, આખો દી ફરતા છો, તમારી વૃત્તિ જેમાં એકાકાર થઈ છે ને એ જ સાંભળશે, બીજું નહીં સાંભળે. કેટલું જોયું છે અને કેટલું સાંભળ્યું છે? કોઈ દી આવ્યું સપનામાં? પણ જેમાં આપણી વૃત્તિ ખૂતી એમાં આપણે બુડ્યા, પછી એ જ આવે. એટલે ભરતજીને શું થયું? એ થયું. એટલે મૃગની બચ્ચું સાંભળતું હતું ને અંતકાળ આવ્યો, પછી અંતકાળે મૃગનું બચ્ચું સાંભળ્યું એટલે મૃગલીને પેટે જન્મ લેવો પડ્યો. રાજા ક્યાં હતો ને મૃગલું થયા. મૃગલું થયા પછી એને જ્ઞાન રહી ગયું ને, એ જ્ઞાન રહી ગયું પછી એને એમ થયું ખોટું થયું, એમાં કાંઈ ખાધું પીધું નથી, એ મૃત્યુ પામ્યું. પછી પાછા બ્રાહ્મણની ઘેરે ભરત થયા, એનું નામે ભરત પડ્યું. પછી નામ હતું ભરત, પણ જડની જેમ જ રહ્યા, ગાંડાની જેમ. જ્ઞાન હોવા છતાંય અજ્ઞાનીની જેમ રહ્યા. એટલે એના ઘરના મનુષ્યને એમ થયું કે આ જડ જેવો છે. જડ જેવો એટલે જડ નામ પાડી દીધું, એટલે જડ ભરત થઈ ગયો. ખેતર મોકલે તોય ઓલા મોકલે વયા ઉડાડવા, અને આવડવા વયાનું કે બોલાવે લ્યો. હું ઉડાડવાને બદલે એ કે આવો કે હું રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર પેટ, લ્યો આવો તમે તારે રામનું જ છે બધું, લીધો આમ કરે તો ઓલાને ચડી રી, એટલે કે કાઢી મૂક્યો. પછી તો આને એટલું જોતું હતું અને વૈયા જાય. એ થઈ ગયા કેવા? જડભરત. એ જડભરત નિર્લોભી થયા. અને ત્રીજી પછી વાત કોની કરી? આપણે ઘણી વખત સાંભળી છે. કેમ કે વિકાસને પંથે ઉપડેલા ઈવડાઈ. કોણ? હે? વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ વિના બીજી વાત નહીં. દક્ષને 10,000 પ્રત્યે 1,000 બીજા એટલે 11,000. દક્ષ પ્રજાપતિના દીકરાઓ, દક્ષ પ્રજાપતિ નહીં, એના દીકરા નિર્લોભી હતા. એટલે એ તો બધા કેટલા યુગ પહેલાની વાત છે, પણ અમે તો સાંભળ્યું હતું. આજ તો તમે અમને આ નજરે દેખાડી દીધું કે આવા નિર્લોભી, આવા નિષ્કામી, આવા નિસ્નેહી અને આવા નિષ્પૃહી આજ સાધુ તમે અમને આમાં દેખાડી દીધા. એવી રીતે મહારાજને જોબન પગી કહે છે, હજી વાત કરે છે કે જગતના બાવા કેવા હોય ને સાધુ કેવા હોય, એ વાત કરે છે. આપણે આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર ભક્તિ ધર્માત્મદમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સદાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી, દુઃખ નાખ્યા તોડી. ઓમ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા, દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા,
પામર પતિત ઉધારા અગણિત નર નારી. ઓમ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા વિનાશી પ્રભુ કરતા વિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી. ઓમ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. ઓમ જય સદગુરુ સ્વામી. આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. લક્ષ